23/9/2025 સવારના 10 વાગે અંજાર મધ્યે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સદગુરુ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું હતું. કચ્છ અંજારના શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા પૂજ્ય શ્રી સદગુરુ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજિત વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન એક દિવસીય દરેક જ્ઞાતિજનો માટે માનવીય અભિગમે રઘુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજાર મધ્યે યોજવામાં આવ્યું. જે 123માં નેત્રયજ્ઞની શરૂઆત મહંતો ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના કીર્તિદાસજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય, પૂજન અર્ચન અને સમૂહ આરતીથી કરાયું. જેમની સાથે હસમુખભાઈ કોડરાણી, યજમાન સુભાષ લક્ષ્મીકાંત પલણ, વર્ષાબેન સુભાષભાઈ પલણ, મેહુલભાઈ પલણ, જયાબેન ગણાત્રા, મનસુખલાલ ગણાત્રા, ટ્રસ્ટના અગ્રેસરો મહેન્દ્રભાઈ કોટક, દિલીપ પલણ, પ્રતાપ કોટક અને ડૉક્ટર અલ્કેશ, ડૉક્ટર રાજેશ ખન્ના, રાજેશ સોમેશ્વર, દીપક કોડરાણી, કનૈયાલાલ મજેઠિયા, બાબુસાહેબ, મહાદેવભાઈ આહિર સહ યજમાનદાતા પરિવારના લક્ષ્મીકાંત શિવજીભાઈ પલણ તથા ચંપાબેન લક્ષ્મીકાંત પલણ અને દીપક લક્ષ્મીકાંત પલણના સ્મરણાર્થે સુભાષ લક્ષ્મીકાંત પલણ પરિવારના સૌ સભ્યો સાથે રહ્યા હતા. આ પ્રસંગે મહંતોએ આશીર્વચન આપી સૌની મંગલ કામના કરી હતી. નેત્રયજ્ઞના દાતા પરિવારજનોને પ્રતિક ભેટ અર્પણ કરી દરેકને યથાશક્તિ સન્માનિત કરાયા હતા. આ નેત્રયજ્ઞમાં 125 જેટલી ઓપીડી થઈ, જેમાંથી 46 જેટલા લાભાર્થીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ સદગુરુ હોસ્પિટલે બસ વાહન દ્વારા મોકલવામાં આવ્યા. જ્યારે બાકીના લાભાર્થીઓને ફી ઠરાવ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેત્રયજ્ઞમાં લેબ, ડાયાબિટીસ, બીપી તપાસ માટે કલ્પનાબેન મહેતા, જયશ્રીબેન પટેલ, જગદીશ સાધુ, મનોજ ભિંડે, મહેન્દ્ર ભટ્ટ અને જલારામ સત્સંગ મંડળના બહેનોએ સેવા આપી હતી. જ્યારે વોલેન્ટિયર તરીકે હીરાલાલ પરબિયા, કાંતિલાલ માસ્તર, શાંતિલાલ આર ઠક્કર, નરેશ ગાંધી, નીતિન કોટેચા, કિશોર ત્રિવેદી, શાંતિલાલ મજીઠિયા, કલ્પેશ ઠા વગેરે સારી એવી જહેમત ઉઠાવી. નેત્રયજ્ઞમાં ચા પાણી, નાસ્તા અને લાભાર્થીઓ સહ માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અંતે સૌએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.